કે અત્યાર સુધીમાં આવું કોઈ વિચાર્યું નહીં હોય ને કોઈ કર્યું નહીં હોય એ આપણે આમાં કરેલું છે. ધાણાવા સાથે આમાં 2 પાક લેવાના છે આપણે. એની અંદર 2 વસ્તુ ખૂતાડી છે અથવા તો ચોપી છે એમ કહી શકાય. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારમાં મોટર ચાલુ કરી દીધી છે. એટલે બપોર સુધી પહેલાં ઉલાળા લઈ લે પછી કાંક નવું અપડેટ આપું. હજી એક પાવાનું બાકી હતું પણ કાંક બીજું કામ આવી ગયું એટલે હવે મોટર બંધ કરી દીધી છે. કારણ કે હવે આપણે ધાણા વાવવા છે એટલે એક કામ હજી પૂરું ન થયું અને બીજું આવી જાય એટલે એકને એકમાં દરરોજ ને દરરોજ લાગી જાય. એટલે એમાં નવો વ્લોગ હું કાંઈક બનાવવો હોય તો નથી બનાવી શકતો. તો ચાલો ફટાફટ પહેલાં ધાણા વાવી દઈ. એક વીઘામાં ધાણા વવાઈ ગયા છે જો ખાલી. અને હજી આને બાંધીને પછી પાહું. અને આમાં થયું એવું કેટલી વાર આને સેટ કરવામાં વહી ગયું. કારણ કે આ જમીન આમ લેવલમાં છે એટલે એવું બધું પહેલાંની તમે જે વાવ્યા એ ધાણા જોયા હોય તો એમાં આમ ઢાળવાળી જમીન હતી તો એ રીતના આમાં સેટ કર્યું હોય. પણ આ લેવલવાળી જમીન છે એટલે આ જે પાળા કરવાનું હોય એને નીચે કર્યા છે થોડાક. પછી પાટલી છે એને લાંબી કરી છે, ટોપલિંગ ને એવું બધું કેટલું સેટ કર્યું છે. ચક્કર થોડાક આડાવાળા હતા એ સરખા કર્યા. તારે એટલા વવાણા છે તો ફાઇનલી વવાઈ ગયા છે. અને આમ જો પાળા એટલા જાડા રાખ્યા છે અને ફૂલ આપણે ધાણા વાવ્યા છે. જેટલા પડે એટલા ફૂલમ ફૂલ જ તે પેલો સેટ કર્યો હતું. એટલે જોયું છે કે આ કેવા ઉગે છે. હવે તો આજ તો શું પી રહ્યો કોને ખબર. હવે બપોર પડી ગઈ છે અને આ આપણી ઘરવાળી વાડીમાં છે. આની પહેલાં એનો તે આપણે થોડાક દી પહેલાં તે એક વ્લોગ બનાવ્યો હતો. જે એ વાડી બીજી હતી, આ વાડી બીજી છે ને આ છે મારું ઘર. એની એક્ઝેક્ટ સામે આપણે આમાં ધાણા વાવ્યા છે. એટલે ચોમાસા સુધીમાં નીકળી જાય એમ પ્લાન છે. અને એના પછી આપણે કાંઈક બીજું પણ પ્લાન કરેલો છે. તો હવે ફટાફટ વાવણીયાને મૂકી દઈશું. અને અંદર થોડાક ધાણા વધ્યા છે. આપણા 10 કિલો એટલા વીઘામાં નાખ્યા છે અને તોય થોડાક વધ્યા છે. આ એટલા છાંટી દેવું. તો હવે વાવણીયાને મૂકી દેવું અને ઘડી કરીને આપણે રામવીર બાપાને થાળ ધરવા જવાનું છે. રામવીર બાબાએ તો જમી લીધું છે. હવે તો આપણે જમી લઈશું. વાગી ગયા છે 12:55 થઈ છે. તો ફરી વખત આપણે આવી ગયા છે નાવા. તમને એમ થતું છે એકાત્રે આ નાવા કેમ આવે છે? ભાઈ તડકો બહુ છે એટલે નાવું જરૂર છે. અને એવું પણ નથી કે આપણે ઘર બહુ નજીક છે, બહુ દૂર છે, પણ તોય તડકો છે એટલે નાવું બહુ જરૂરી છે. અને 3 થી 4 ભાઈબંધો નાય છે. બાકી તમને કોઈ જોવા નહીં મળે. કારણ કે અહીંયા તો ભાઈ મોજ જેને નાવાની બહુ ઓલી ઈચ્છા હોય જ આવે. બાકી કોઈ હોય નહીં અહીંયા. તેમ જો કોક જણા નાય છે. હા હા આજ કાંઈ નાયો નહીં, હું એકલો નાયો ખાલી.
આ બધા હજી નાય છે જો બધા આવીને નાઈને વહી જાય તો હવે આપણે ખચકાવશું ઘરે તમે ખાલી નજારો જો ભાઈ દુનિયાનો છો બાકી આમ જો આ બધું પાણી ભર્યું હોય તો કેવું લાગે આમ જોવાની મજા તો અહીંથી પડતો ના પણ તમને ચોમાસામાં બતાવીશ જો હું તમને માછલી બતાવવા આવ્યો છું પણ અત્યારે મોટી જબર એકાદું માછલી ઉપરથી મને બતાતી હતી અત્યારે તો નથી બતાતી બતાવી તો તમને બતાવું ફાઇનલી આપણું મિત્રો કામ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યાર સુધીની બધી જ પ્રોસેસ હું તમને બતાવી દઉં છે કે અત્યાર સુધીમાં શું કામ થયું છે તો બધાથી પહેલાં તમને નહીં ખબર હોય આમાં ભીંડો હતો પણ ભાવ નથી મળ્યો એના હિસાબે આપણે આમાં ડાયરેક્ટ ખેડી નાખ્યું છે 1 થી 2 વાર ઉતાર્યો હતો ભીંડો ભાઈ એનાથી વધારે ન ઉતાર્યો અને એ માઇનસમાં આવી ગયું છે એમાંથી આપણને કાંઈ પ્રોફિટ થયું નથી અને આમાં ધાણા વાવી દીધા છે આની પહેલાં ક્લિપ તમે જોઈ દેશે અને બધાથી પહેલાં તો આને આપણે ખંપાળીથી ને પાવડાથી આ બધું હરખું કર્યું હતું કારણ કે લેવલ કરવું પડે નગર પાણી બરાબર આખામાં હાલે નહીં અને આપણે આમાં ડ્રીપ કરેલી છે એટલે આને પાવાની કાંઈ ઓલી નથી અને વાત કરું ને તો પહેલાં તો આને ડ્રીપમાં એવું હોય તમને ખબર હોય તો પાણી ઓછું હોય તો જ તે કામની બાકી તો કાંઈ કામની નહીં કારણ કે જે રીતના પાણી કેમ આપણે છૂટું પાવો એને જેવું તો રિઝલ્ટ નહોત આપે તો આપણે ડ્રીપ પાથરી દીધી છે કારણ કે પાણી બહુ ઓછું છે અને જગ્યા છે તો હવે બધા જેટલા મોલ છે આ બધી જાહેર એને હવે પાવાની નથી એની પાછળ આપણે થોડીક જાહેર છે આ જાહેર છે એ બધી હવે પાવાનું છેલ્લું પાણી હતું આજ પાઈ દીધું છે હવે આપણે પાવાનું નથી અને પાણી હવે વધવાનું છે તો બસ એટલું આપણી ધાણા પીસે તો કરી નાખ્યા છે અને સાથે સાથે તમને વાત કરું ને તો આ ડ્રીપ પાથરવામાં અને પાછી એને કાઢવામાં એટલી મહેનત ને વાર લાગે છે તમે વાત ન પૂછો એના કરતાં તમને એમ લાગે કે સારું અને દરરોજ પાણીવાળું એમ થાય તો જે છે આ છે આપણે પાથરી દીધી છે આખામાં અને સવારમાં ખાલી સ્ટાર્ટર પાડવાનું છે એટલે પાણી શરૂ થઈ જાય અને વાત કરું ને તો બપોરે શરૂ કર્યું હતું 3 વાગે 9 બાઈને આવ્યો તો પછી મંદિરે જઈને અને અત્યારે હજી પૂરું થયું છે સંધ્યા સમય થઈ ગયો છે સૂરજ દાદા હવે ધીરે ધીરે ઉતરશે અને જો શેડે આ રીતના આપણે લીરા બાંધ્યા છે કારણ કે વધારનું પાણી નીકળી ન જાય અને આ આવળના લાકડા ખૂતાડેલા છે છેલ્લે બધે શેડે જો એટલે ભૂંગળી આડેવળી થાય ને નકર તડકો થાય ને એટલે આ બધી છે ને ઢીલી પડી જાય ને આડેવળી આમ થઈ જાય એટલે એમ બાંધી દીધું છે કડક સારી રીતના અને આ ડ્રીપમાં આપણે પાણી તે એકવાર સાફ કરી નાખ્યું હતું કાઢી નાખ્યું હતું પછી આપણે આ બાંધ્યું છે ને એવું કર્યું છે કારણ કે પાણી કાઢવું જરૂરી છે નકર આ ડ્રીપ એવી છે ને બ્લોક થઈ જાય આ વિંધા આવે ને જે એ બધા બુરાઈ જાય એટલે પાણી કાઢવું જરૂરી છે બાકી અથવા તો આને છે ને કેમિકલથી પણ સાફ કરવાની હોય છે તે હજી આપણે એક વાર કરી નથી અને ટાઈમે આની પ્રોસેસ આવે જેનાથી આ વિંધા જે આવે બે એ બ્લોક થઈ જાય તો એ ક્લીન થઈ જાય જેથી પાણી સારી રીતના પડે તો એ તો આપણે કર્યું નથી એક વાર હવે જોઈ છીએ આપણે કરશું કે નહીં. આ સાથે સાથે હું તમને વાત કરું આમાં આપણે 2 થી 3 વસ્તુ કરેલી છે એ તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડશે કારણ કે ઉગી જાય પછી અત્યારે કહેવાનો અર્થ નથી બનતો એટલે તમે આમાં ઉગશે પછી હું તમને બતાવીશ કે આમાં આપણે ધાણાની સાથે બીજું શું કરેલું છે તો ભાઈ એ આની પછીનો નેક્સ્ટ વ્લોગ આવશે એ ઇન્ટરેસ્ટિંગ અને ચકાચક રહેવાનો છે કારણ કે અત્યાર સુધીમાં આવું કોઈ વિચાર્યું નહીં હોય ને કોઈ કર્યું નહીં હોય એ આપણે આમાં કરેલું છે ધાણામાં સાથે આમાં 2 પાક લેવાના છે આપણે એની અંદર 2 વસ્તુ ખૂતાડી છે અથવા તો ચોપી છે એમ કહી શકાય પણ ઉગ્યા તારે બતાવીશ તો મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી એન્જોય યોર લાઈફ મોજ મારો અને ધાણા ફૂટી જાય ને ઉગી જાય એટલે તમને જરૂરથી બતાવીશ કારણ કે જોવાની બહુ મજા આવશે અને હવે તો કાલ એનું પહેલું પાણ દેવામાં આવશે એટલે કાલનો બ્લોગ જોવાનું ભૂલશો નહીં. Let's go. Yeah.